Hello students, hope you all are doing well. Previously આપણે તમારું યુનિટ 3 એનું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી એની અંદર કેરેક્ટરિસ્ટિક્સ ઇન ડિટેલ ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે નેશનલ ઇન્કમ એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમ જે છે એને કન્સિડરેશનની અંદર લીધેલું છે. દેન કમ્સ ટુ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ. તેમાં દરેક વસ્તુ આપણે ઇન ડિટેલ જે છે એ ડિસ્કસ કરી ફ્રોમ સેક્ટરિયલ શેર ઇન ધી જીડીપી ટુ Human Development Report 2011's steps, whatever the steps taken by the particular side of government. Fine, એ વસ્તુ આપણે જોઈ લીધી. રિવોલ્યુશન કઈ કઈ લઈ આવ્યા એગ્રીકલ્ચર સેક્ટરની અંદર, એઝ વેલ એઝ કેવા બેઝિક કેપિટલ ઇન્ડસ્ટ્રીની અંદર ચેન્જ કરવામાં આવ્યા અને કેવી રીતે આપણે ડેવલપમેન્ટ કર્યું. બરાબર, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પબ્લિક સેક્ટરનું પરફોર્મન્સ કેવી રીતે થયું, હાઉ that thing possible and social infrastructure development કેવી રીતે કરવું, આ તમામ વસ્તુઓ જે છે એ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરી લીધેલી. now we are focusing on to the dual economy. તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ ડ્યુઅલ ઇકોનોમીની અંદર કેવી રીતના ચેન્જીસ હોય છે નોર્મલી. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ કે ડ્યુઅલ ઇકોનોમીમાં કેવા ચેન્જીસ જે છે એ કરવામાં આવતા હોય છે. સી, ડ્યુઅલ ઇકોનોમીમાં એ લોકોએ એવું કીધું છે કે ભાઈ તમે ટ્રેડિશનલ અને મોડર્ન ટ્રેન્ડ્સ આર એટ વર્ક, બોથ ધી થિંગ્સ. હવે આપણી કન્ટ્રી એવી છે કે આપણે ટોટલ મોડર્નાઇઝેશન લાવી શકીએ એમ જ નથી. એ આજે તો શું, આવનારા કદાચ 50 વર્ષની અંદર પણ આપણા સાઈડથી એ વસ્તુ પોસિબલ નથી કે કમ્પ્લીટ મોડર્નાઇઝેશન આવી જાય. વી હેવ ટુ વર્ક ઓન બોથ ધી પેરામીટર્સ લાઇક મોડર્ન એન્ડ ટ્રેડિશનલ. વાય શું કામ મોડર્ન એન્ડ ટ્રેડિશનલ પેરામીટર્સ ઉપર આપણે કામકાજ કરવું જોઈએ? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે ભાઈ પર્ટિક્યુલર દરેક વસ્તુ આપણે મોડર્ન કરી નાખીએ તો આપણા કંપની પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર કંપનીઝમાં કામ કરતા લોકો જાય ક્યાં? વી આર ધી પોપ્યુલસ કન્ટ્રી ના. આપણે દરેક વસ્તુ મોડર્નાઇઝેશનના બેઝિસ ઉપર લઈ આવશું તો લોકોને એમ્પ્લોયમેન્ટ કેવી રીતે આપી શકશું? સો ઘણી બધી વસ્તુ કે જેમાં તમને સસ્તામાં વસ્તુ બની જાય છે વિથ ધીસ ટ્રેડિશનલ મેથડ, ઓર વી કેન સે દેટ વિથ ધીસ લેબર ઇન્સેન્ટિવ ટ્રિક ઓર લેબર ઇન્સેન્ટિવ મેથડથી તમારાથી જો કામકાજ બની જાય છે વિથ ધી લીસ્ટ કોસ્ટ, દેન પ્લીઝ ગીવ એમ્પ્લોયમેન્ટ ટુ સમ ઓર ધી અધર પીપલ. બરાબર, એવા લોકો કે જે નીડી લોકો છે એ વ્યક્તિને તમારે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર ઇકોનોમીની અંદર આવા ટ્રેડિશનલ મેથડમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. કારણ કે જે વ્યક્તિ બિચારાએ કામ કરેલું છે વર્ષો સુધી એ જ મશીનરી ઉપર, એને તમે બીજું નવું મશીન આપશો કે એને તમે નવી ટેકનોલોજીની સામે બેસવાનું કહેશો તો એ તો તમારા માટે ટાઈમ વેસ્ટિંગ વસ્તુ થઈ જશે ને પેલા બિચારાને કાંઈ પૈસા પણ નહીં મળે. દેટ ઇઝ ધ રિયલ સિનારીઓ ઓફ ધીસ થિંગ. આપણે એવું ન કરી શકીએ બિકોઝ વી આર ટુ પોપ્યુલસ. અને કદાચ તો હવે માની લઈએ કે 2021ની વસ્તી ગણતરી જ્યારે આવશે ત્યારે કદાચ આપણે 135-40 તો પહોંચી ગયા છીએ. બરાબર, સો સેન્સસ કાઉન્ટ કરવા માટે જે કંઈ પણ આપણે કરીએ છીએ અને સેન્સસ કાઉન્ટ કરતાં આપણે જે માની લો કે કન્ક્લુઝન ઉપર પહોંચીએ છીએ ને આ ટ્રેડિશનલ અને મોડર્નને બેને સાથે ચાલુ કરે. હા, તમે એવું ન કરી શકો કે બધી વસ્તુ ટ્રેડિશનલ વેની અંદર ચલાવી શકો. તમારે અમુક વસ્તુમાં મોડર્નાઇઝેશન પણ જોઈએ, મોડર્ન મશીનરી પણ જોઈએ અને બની શકે તો એને શીખવાડવું પણ પડે જેથી કરીને પ્રોડક્ટિવિટી વધે તમારી કંપનીની. જો તમારી કંપનીની પ્રોડક્ટિવિટી વધશે તો ઓટોમેટિકલી તમારી માર્કેટ પ્રેઝન્સ બતાશે, યસ ઓર નો. એન્ડ ઇફ યોર માર્કેટ પ્રેઝન્સ ઇન્ક્રીઝીસ ઇન ટર્મ્સ ઓફ ઓલ ધીસ થિંગ્સ, માર્કેટ પ્રેઝન્સ જો વધે છે ને આ વસ્તુની અંદર, ફાઇન, સો એ વેમાં કામકાજ કરવામાં આવી શકે એમ છે. એટલે આપણે ટ્રેડિશનલ અને મોડર્ન બેને સાથે લઈને ચાલવાનું છે. બીજું પેરામીટર જોઈ લઈએ ડ્યુઅલ ઇકોનોમીની અંદર, એ છે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરનું કોઓર્ડિનેશન. પહેલાંના ટાઈમમાં આપણને જોવા ન મળતું કે પબ્લિક ને પ્રાઇવેટનું કોઓર્ડિનેશન. હવે તમે જોઈ શકો છો કે પબ્લિક અને પ્રાઇવેટ બંને પેરેલલી ચાલે છે. જ્યારે બિઝનેસીસને આગળ વધારવાની વાત આવે ગવર્મેન્ટ ઊભા રહે છે અને જ્યારે ગવર્મેન્ટ કોઈ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે બિઝનેસીસ એની સાથે પ્રાઇવેટ બિઝનેસ ઓનર્સ લોકો એની સાથે ઊભા રહે છે. પ્રિવિયસલી પણ મેં તમને આ વાત કરેલી હતી ને ફરી પાછી કહું છું કે ભાઈ હમણાં જ તમે આ પેન્ડેમિક ટાઈમ પીરિયડની અંદર એટ ધી ટાઈમ પીરિયડ ઓફ માર્ચ
એન્ડ એપ્રિલ તમે જોયેલું હશે, ન્યૂઝ આવતા હતા કે ભાઈ રતન ટાટાએ આટલું જે છે એ ડોનેશન આપેલું છે ફોર ધી કન્ટ્રીઝ પર્ટિક્યુલર હેલ્થ થિંગ્સ, બરાબર. કન્ટ્રીની હેલ્થને રિલેટેડ પ્રોબ્લેમ્સ જે કંઈ પણ આપણે ફેસ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ કોરોના, બરાબર. તો એના માટે એને જે કાંઈ પણ છે એ માની લો કે પોતે દાન કરેલું છે, પછી અઝીમ પ્રેમજીએ દાન કરેલું છે. આવી તમામ વસ્તુઓ તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હતા, બરાબર. સો જ્યારે બી કન્ટ્રીને જરૂર પડે છે આવા પ્રાઇવેટ ઓનર્સ પણ હેલ્પ કરતા હોય છે. સો ઇટ ઇઝ બેટર ફોર આર કન્ટ્રી કે આપણે એ લોકોને સાથે લઈને ચાલીએ, બિકોઝ દે આર ધી વન. મુકેશ અંબાણી છે તો એ પોતે એશિયાનું સૌથી રિચેસ્ટ પર્સન બન્યો છે, બરાબર. સો એ ઇન્ડિયાનું નામ વધારે છે, દરેક જગ્યાએ પોતાના પ્રોજેક્ટ્સ કરવાની ટ્રાય કરે છે. પછી એ ટાટા હોય કે પછી એ આપણા બિરલા સાહેબ હોય, બરાબર. સો દરેક જગ્યાએ એ લોકો પોતાનો બિઝનેસ જે છે એક્સપાન્ડ કરવાની ટ્રાય કરે છે ઇન અધર કન્ટ્રીઝ ઓલ્સો, ફાઇન. એન્ડ ઇન ટર્મ્સ ઓફ ધીસ થિંગ્સ આપણે આગળ વધી શક્યા છીએ. આપણે એવા મોટા બિઝનેસીસના લીધે આપણું કન્ટ્રી જે છે ઘણું ઇમ્પ્રૂવ થયું છે, ફાઇન. નેક્સ્ટ શું કહે છે કે ફોર એક્ઝામ્પલ ઇન ઇન્ડિયા વી ફાઇન્ડ બોથ ધી ટ્રેડિશન એન્ડ મોડર્ન મેથડ ઓફ પ્રોડક્શન ઇન એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી ઓલ્સો. એગ્રીકલ્ચરમાં તમે અત્યારે જોતા હશો કે બળદને હળ વડે કરતા ખેતી પણ જોતા હશો, અને ટ્રેક્ટરને, થ્રેસર મશીનને એવા બધા મશીન સાથે પણ તમે લોકોને ખેતીવાડી કરતા જોતા હશો. લોકોને જૂના અને પર્ટિક્યુલર ઓર્ગેનિક જેટલા પણ માન્ય ફર્ટિલાઇઝર્સ છે એને યુઝ કરતાં પણ જોતા હશો, અને મોડર્ન વેની અંદર પ્રોડ્યુસ્ડ ફર્ટિલાઇઝર્સનો યુઝ કરતાં પણ તમે જોતા હશો. લેસ પેસ્ટિસાઇડવાળા તમે ફળ ફૂલ પણ જોવો છો, ફળ અને શાકભાજી પણ, અને મોર પેસ્ટિસાઇડ્સવાળા કે જે પેસ્ટિસાઇડ્સની સાથે સાથે એ લોકો પકાવે છે એવી વસ્તુઓ પણ જોવો છો, ફાઇન. સો બંને વેની અંદર આપણે ચાલીએ છીએ. વાત કરી લીધી આપણે ઇન્ડસ્ટ્રીને અહીંયા પહેલાં જ, જેમાં તમે લેબર ઇન્સેન્ટિવ મેથડ અને પર્ટિક્યુલર ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ મેથડ બંને વસ્તુને તમે અપનાવી શકો છો ઇન યોર પ્રોડક્શન ટાસ્ક, ફાઇન. પછી આગળ તો તમારે જોવાનું છે હાઉ યુ આર ડુઈંગ ધી થિંગ્સ. મેન્યુઅલી કરાવડાવો છો કે પછી ટેકનોલોજી થ્રુ કરાવડાવો છો, દેટ ઇઝ ઓલ્સો ધી યોર ઇશ્યુ, એ તમારો નિર્ણય રહેશે, ફાઇન. નેક્સ્ટ કે છે કે ઇન રિયલ ઇકોનોમી ઇન સર્ટેન સેક્ટર્સ ધ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ ઇન અ લિમિટેડ પાર્ટ ઓર ડિસિઝન ઓનલી. In real economy in certain sectors, the process of development in limited part or decision only. કહેવાનું તાત્પર્ય એવું છે કે રિયલ ઇકોનોમીની અંદર અમુક સેક્ટર્સ એવા છે કે જ્યાં પ્રોસેસ જ્યાં કંઈ પણ ડેવલપમેન્ટની પ્રોસેસ છે બહુ લિમિટેડ પાર્ટની અંદર થઈ છે, જેમાં તમે તમામ પ્રકારના અંડર ડેવલપ્ડ ઓર અંડર પ્રિવિલેજ્ડ એરિયા જોઈ શકો છો. સમટાઈમ્સ ઇટ કેન બી ઓફ સબ અર્બન એરિયાઝ, અને અર્બન એરિયાઝની અંદર પણ એવું હોય છે, એવું જરૂરી નથી, બરાબર. જેમ કે તમે મુંબઈ જે છે એનો આવડો મોટો ધારાવી વિસ્તાર તમે જોઈ શકો છો. તમે કહો કે મુંબઈની અંદર ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે બહુ મોટો છે, કારણ કે દે આર ધી અંડર પ્રિવિલેજ, એન્ડ એ જગ્યાએ ડેવલપમેન્ટની પ્રોસેસ જે છે બહુ ઓછી થઈ છે, લિમિટેડ વેની અંદર થઈ હોય, ફાઇન. આપણે બી અહીંયા તમે ઘણી બધી જગ્યાએ એવા પાર્ટ્સ જોઈ શકો છો. Even you can visit some areas into Rajkot also, fine. So એ વેની અંદર છે. બીજી વસ્તુ કે તમે માની લો કે આવા અંડર પ્રિવિલેજ્ડ એરિયા હોય તો ફેસિલિટીઝ ઓટોમેટિકલી એ જગ્યાએ ઓછી જોવાની, ફાઇન. સો એ વેની અંદર વાત કરે છે કે ભલે આપણી ડ્યુઅલ ઇકોનોમી છે ને અમુક સેક્ટર્સ જે છે એ એમાં કાંઈ વસ્તુની અંદર નથી ચાલી શકતા. જેમ કે તમે જોવા જાઓ ને તો રૂરલ એરિયાઝની અંદર અથવા તો સબઅર્બનની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રી અને વેરી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, આવી ઇન્ડસ્ટ્રીઝનો બહુ ગ્રોથ નથી થયેલો, ફાઇન. અને પ્રિવિયસલી બી નહોતું થયેલું, અત્યારે બી તમે જોઈ શકો છો જે કાંઈ પણ સ્પિનિંગ મિલ, જીનિંગ મિલ તમે જુઓ છો, બરાબર, રૂરલ એરિયાઝની અંદર કે રૂરલના આસપાસ એરિયાઝની અંદર એ તમામ વસ્તુઓ જે છે એ આટલા બધા સ્ટેપ્સ લીધા પછી આવેલી છે, ફાઇન. નેક્સ્ટ શું કહે છે કે સમ ડિવિઝન્સ રિમેઇન અંડર ડેવલપ્ડ ઓર undeveloped itself. In dual economic development oriented changes are very slow, while in some sectors Indian economic development is quite remarkable. મેં તમને પહેલાં જ કીધું કે જે અંડર પ્રિવિલેજ્ડ એરિયા છે ને એની અંદર તમારે ડેવલપમેન્ટ લઈ આવવું થોડુંક અઘરું પડે. પહેલી વસ્તુ કે લોકો નોલેજના ટર્મ્સમાં જે છે ને એ થોડાક બેકવર્ડ હોય, એટલે તમે એને જે વસ્તુ સમજાવવાની ટ્રાય કરો ને સમજે નહીં,
એટલે એને પહેલાં તો તમારે એજ્યુકેશન ફેસિલિટી, હેલ્થ કેર અને ખાસ કરીને બેઝિક જે ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન ફેસિલિટી હોય એને પ્રોવાઈડ કરવી પડે. ધેન તમે એની પાસેથી એક્સપેક્ટેશન રાખી શકો કે એ આ વસ્તુની અંદર ઇન્વોલ્વ થાય. યસ ઓર નો? ફાઇન. સો એ ટર્મ્સમાં તમને કીધેલું છે. અને બાકી એમ કહે છે કે અમુક સેક્ટર્સ જે છે એ બહુ રિમાર્કેબલી આગળ વધેલા છે. હવે રિમાર્કેબલી આગળ વધેલા સેક્ટર્સની અંદર તમે આ જેટલી પણ હેવી ઇલેક્ટ્રિકલ્સ મશીન, કેપિટલ ઇન્ડસ્ટ્રીઝ જોઈ શકો છો. ઇવન યુ કેન વોચ ઇટ આઉટ ઇન ટર્મ્સ ઓફ સર્વિસીસ. આપણા જીડીપીની અંદર સર્વિસીસનો જે કાંઈ પણ હિસ્સો છે એ બહુ વધી ગયો છે. ફાઇન. પ્રિવિયસલી આપણે ખાલી અને ખાલી 20 to 25% અંદર હતા સર્વિસ સેક્ટરના શેરની વાત કરીએ તો. નાવ સર્વિસ સેક્ટરનો શેર જે છે એ 58 to 60% જેટલો થઈ ગયેલો છે, વિચ ઇઝ ધી ગુડ થિંગ ઇટ સેલ્ફ. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ. તમારું ફિફ્થ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ થ્રુ મિક્સ્ડ ઇકોનોમી. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણી ઇકોનોમી ભલે મિક્સ્ડ ઇકોનોમી છે, પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિકને સાથે લઈને ચાલે છે, બટ આપણે એની અંદર ઘણું ખરું ડેવલપમેન્ટ કરી નાખેલું છે. બરાબર. જે વસ્તુ આપણે પ્રિવિયસલી નેશનલ ઇન્કમ પર કેપિટા ઇન્કમથી ડિસ્કસ કરતા આવ્યા છીએ એનું થોડુંક એડિશનલ જે છે એ વસ્તુઓ તમને આપેલી છે. એફર્ટ્સ વર મેડ ટુ ડી નેશનલાઇઝડ બેન્ક્સ. બરાબર. આપણે ઘણા બધા એફર્ટ્સ કરેલા છે નેશનલાઇઝ બેંકને ડીનેશનલાઇઝ કરવામાં. બરાબર. જેમાંથી હવે તમે જોઈ શકો છો કે બહુ ઓછી એવી બેંક્સ છે કે જે ગવર્મેન્ટના હાથમાં છે, કે જેને તમે નેશનલાઇઝડ ઓર સ્કેડ્યુલ્ડ બેંકની અંદર કાઉન્ટ કરી શકો છો. SBI, બેંક ઓફ બરોડા, IOB, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આવી અમુક બેંક્સ જે છે એ નેશનલાઇઝ બેંક ઓર સ્કેડ્યુલ્ડ બેંકના કન્ટેક્સમાં તમે એ વસ્તુને લઈ શકો છો. ફાઇન. ઘણા ખરા આ વસ્તુ માટે એફર્ટ કરવામાં આવેલા છે. પ્રિવિયસલી તમે 3rd સેમેસ્ટરની અંદર જે છે એ હિસ્ટ્રી ઓફ બેન્કિંગ સ્ટડી કરેલું, કે જ્યાં આપણે પહેલાં 4 જ બેંક હતી અને એ 4 બેંક જે છે એ પોતપોતાની રીતે ચાલતી હતી. પછી એ બેંક જે છે એના ઉપર એક ઓથોરિટી 1935ની અંદર આવી, જેને તમે RBIથી ઓળખો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી. અને એના અંડરમાં જેટલી પણ બેંક્સ હતી એને પહેલાં લીધી અને પછી એને ધીમે ધીમે ડીનેશનલાઇઝ કરી નાખી. ફાઇન. સો ડીનેશનલાઇઝેશનનો પર્પઝ શું હતો? તમને એમ થાય કે મેડમ પહેલાં તો એ લોકો પ્રાઇવેટ જ હતી, તો પછી એને પબ્લિકમાં નાખીને હવે પછી એને પ્રાઇવેટમાં નાખી. એનું કારણ શું હતું? તો કે આ નેશનલાઇઝની અંદર જે કાંઈ પણ મેઝરમેન્ટ્સ કરવામાં આવેલા હતા, મેઝરમેન્ટ્સ લેવામાં આવેલા હતા, ધોઝ વર ધી ટુ રિજિડ એન્ડ સ્ટ્રિક્ટ વન. એવા રિજિડ ને સ્ટ્રિક્ટ વન હતા કે જેની અંદરથી તમે ડેવલપમેન્ટના નામે, બેન્કિંગ સેક્ટરના ડેવલપમેન્ટના નામે તમે કંઈ જોઈ નહોતા શકતા. ફાઇન. પછી જે છે એ પ્રાઇવેટ સેક્ટર્સને દેવાનું એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું. આ તમે જેટલી પણ અત્યારે બેંક જુઓ છો ને બેન્કિંગ સેક્ટરની અંદર, જે પણ HDFC ને ICICI, કોટક મહિન્દ્રા બેંક ટ્રીમેન્ડસલી પરફોર્મ કરે છે, ધીસ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ધીસ ડીનેશનલાઇઝેશન પ્રોસેસ. બરાબર. ખાલી એનો પર્પઝ એટલો જ હતો કે પ્રાઇવેટ બેંક જે છે ને એ આપણે નથી કરી શકતા, આપણે ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટ નથી કરી શકતી એવું એ લોકો કરી બતાડે. નાનામાં નાના બિઝનેસથી લઈને મોટામાં મોટા બિઝનેસીસ જે છે એને લેન્ડિંગ પ્રોવાઈડ કરી શકે. અને એ બહુ નોર્મલ છે, કારણ કે તમારે બિઝનેસ જાયન્ટને લઈ આવવા હોય ને તો 200-300 કરોડની લોન એ લોકો અપ્લાય કરતા હોય એના માટે, અને એ એક બેંક ન આપી શકે. ફાઇન. સો એના માટે તમારે આવી વસ્તુઓ કરવાની જરૂર પડે કે જે ગવર્મેન્ટે પ્રિવિયસલી કરી, કે જેના લીધે આપણી મિક્સ્ડ ઇકોનોમી હોવા છતાંય આટલું ડેવલપમેન્ટ કન્ટ્રીની અંદર જોવા મળે છે. નેક્સ્ટ તમને કીધું કે ઓલ ધી ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ ફ્રોમ લાઇસન્સ એન્ડ રજિસ્ટ્રેશન. બરાબર. અમુક ઇન્ડસ્ટ્રી ત્યારે ગવર્મેન્ટના હાથમાં હતી. અપ્રોક્સિમેટલી 18 જેટલી જે છે એ ગવર્મેન્ટના હાથમાં હતી. બરાબર. જેની અંદર એટોમિક એનર્જી, માઇનિંગ ઇન્ડસ્ટ્રી, એઝ વેલ એઝ કોલ, ઇગ્નાઇટ, એઝ વેલ એઝ તમે જોઈ શકો કે જેટલી પણ કેપિટલ ગુડ્સને રિલેટેડ ઇન્ડસ્ટ્રી હતી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, રેલવે, બરાબર. આવી તમામ વસ્તુઓ જે છે એ ગવર્મેન્ટના હાથમાં હતી. ને પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ માટે કે એવા કોઈ બિઝનેસ જે છે એના માટે તમારે લાઇસન્સિંગની પ્રોસેસની જરૂરિયાત પડતી, જે પણ પછીથી શું કરી તો કે રિમૂવ કરવામાં આવી, જે આપણે આગળ લિબરલાઇઝેશનની અંદર જોશું. બરાબર. શું અમુક એવી 18 થી 20 ઇન્ડસ્ટ્રી સિવાય બધામાં એણે શું કર્યું તો કે બીજા લોકોને આવવા દીધા. ફાઇન. અને પ્રાઇવેટાઇઝેશન ઇટ સેલ્ફ ઇઝ ધી ગુડ પ્રોસેસ. કારણ કે તમે જ્યારે વેલફેરનો એક મોટિવ લઈને ચાલતા હોય એઝ અ ગવર્મેન્ટ ઓફ એની ઇકોનોમી, તો તમે ત્યારે પ્રોફિટનું ન વિચારી શકો. બરાબર. સો એ
પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું છે, ટેક્સ સ્ટ્રક્ચરને રીસ્ટ્રક્ચર કર્યું, બરાબર. ટેક્સ સ્ટ્રક્ચર જે કાંઈ પણ હતું એની અંદર રિફોર્મ લઈ આવ્યા, એને જે છે એ એવા વેની અંદર લઈ આવ્યા કે જ્યાં તમે પ્રાઇવેટ બિઝનેસ પાસેથી એઝ વેલ એઝ લોકો પાસેથી ઇનફ વેની અંદર ટેક્સ રેવન્યુ જનરેટ કરી શકો, વિચ કેન ઇમ્પ્રૂવ યોર ફિસ્કલ ડેફિસિટ, બરાબર. કારણ કે ગવર્મેન્ટ પાસે રેવન્યુનો એક જ સોર્સ મેઇનલી તો હોય છે ને એ છે ટેક્સીસ, બરાબર. કારણ કે એ ટાઈમ પિરિયડની અંદર આપણે કંઈ એવા બધા ખાસ નહોતા એક્સપોર્ટમાં, બરાબર. એક્સપોર્ટના ટર્મ્સમાં જોવા જઈએ તો આપણું કંઈ એવું ખાસ ડેવલપમેન્ટ હતું નહીં. ફાઇન. સો એ વેની અંદર કીધું છે. નેક્સ્ટ કહે છે કે પ્રોસેસ ઓફ પ્રેઝન્ટેશન વોઝ એક્સેલરેટેડ એન્ડ પ્રોસેસ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ ટુક પ્લેસ, બરાબર. પ્રેઝન્ટેશનની પ્રોસેસને લઈ આવવામાં આવી અને ડિસઇન્વેસ્ટમેન્ટ લઈ આવ્યા. એટલે શું? તો કે ગવર્મેન્ટે પોતાનો સ્ટેક જેટલો પણ હતો, અમુક મેજોરિટી કંપની જેમાં રિફાઇનરીઝથી લઈ અને પર્ટિક્યુલર ઘણી બધી માની લો કે કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી પણ હતી, એ તમામ વસ્તુની અંદર એ લોકોએ ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું, પોતાનો શેર કાઢી લીધો. ફાઇન. અને એમાં તમને અમુક ઓર્ગેનાઇઝેશન્સના નામ આપેલા છે, જેમ કે ઓએનજીસી, ગેઇલ, આઈપીસીએલ, સીએમસી, આઈબીપી, ડીએલઆઈ, એનટીપીસી, બરાબર. મોર ઓવર પ્રોબેબલી તમે ઓલમોસ્ટ વસ્તુઓના નામ જાણો છો. ફાઇન. દરેક વસ્તુના નામ તમે જાણો છો. સો એ વસ્તુ પર અત્યારે હું ફોકસ નથી કરતી, એન્ડ ઇફ યુ વોન્ટ તો આ મટીરિયલ સાથે તમને સાથે આપી દઈશ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે કોમ્પિટિશન ઇન ઇન્ડસ્ટ્રીઝ વોઝ એન્કરેજ. એક લેવલ એવું હતું કે જ્યાં પબ્લિક સેક્ટરનો જ હાથ બધી જગ્યાએ, તો કોમ્પિટિશન તો હોય નહીં. પછી એ લોકોએ પ્રાઇવેટને આવવા દીધા તો તમને માર્કેટમાં કોમ્પિટિશન વધે. કોમ્પિટિશન એકમાત્ર એવું એલિમેન્ટ છે કે જે ગ્રોથ પેરામીટર ઉપર કામકાજ કરે છે. બાકી પ્રોફિટ પેરામીટર ઉપર તો નાનામાં નાનો ખેડૂતે કામકાજ કરતો હોય, મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી એ કામકાજ કરતી જ હોય છે. બટ પ્રોફિટ ઇટ સેલ્ફ ઇઝ નોટ ધ ઇન્ડિકેટર ઓફ ધ ગ્રોથ, બરાબર. સો એ લોકો કોમ્પિટિશનને લઈ આવ્યા, કોમ્પિટિશન એન્કરેજ કર્યું માર્કેટની અંદર કે જ્યાં દરેક લોકો પોતાના જે કાંઈ પણ વસ્તુઓ જે છે એના ક્વોલિટી, ક્વોન્ટિટી એઝ વેલ એઝ પેકેજિંગથી લઈ અને એની પ્રાઇઝીસ સુધી દરેક વસ્તુમાં ઇમ્પ્રોવાઇઝેશન લઈ આવ્યું. એન્ડ ધીસ ઇમ્પ્રોવાઇઝેશન વર પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધીસ એલિમેન્ટ, જેના લીધે આપણી કન્ટ્રીની અંદર તમે અત્યારે જે કાંઈ પણ ડેવલપમેન્ટ જોઈ શકો છો એ તમામ વસ્તુ આવેલી છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હેડ ટુ ફેસ કોમ્પિટિશન વિથ ધ કંપનીઝ ઓફ ફોરેન કન્ટ્રીઝ, બરાબર. પછી તો તમે 1991ના ઇકોનોમિક રિફોર્મ્સને જાણો છો, એ આપણે પાછું પ્રાઇવેટાઇઝેશનમાં પણ ડિસ્કસ કરશું. ફોરેન કન્ટ્રીઝને રિલેટેડ શું ઇમ્પ્રોવાઇઝેશન એમાં કેવી વસ્તુ કેવી કંપનીએ સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ્સ કર્યા, કેવી કંપનીને આપણે ફ્રેન્ચાઇઝી આવવા દીધી, બરાબર. એ વસ્તુ વિશે ફરી પાછા આપણે ત્યાં જોશું, બરાબર. નેક્સ્ટ કહે છે કે ભાઈ કંટ્રોલ્સ ઓન ફોરેન ઇક્વિપમેન્ટ વોઝ લિબરલાઇઝડ, બરાબર. એ ટાઈમ પિરિયડમાં આપણે ઇમ્પોર્ટને થોડુંક છે ને બહુ રિજિડ મેનરની અંદર રાખેલું, કારણ કે એની પાછળનું રીઝન હતું એ તમને ખબર છે અને મને પણ ખબર છે. શું કામ? કારણ કે આટલા બધા વર્ષની સ્લેવરી જે છે એ ફેસ કર્યા પછી આપણે કેવી રીતે ફોરેન કન્ટ્રીઝ ઉપર ટ્રસ્ટ કરી લઈએ, કેમ કે પહેલાં આપણી સાથે જે કાંઈ પણ થયું હતું એ આ જ વેપાર ધંધાના લીધે થયું હતું, બરાબર. સો એ વેપાર ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો હવે એ લોકોએ જે છે એ થોડુંક રિજિડ મેનરની અંદર રાખેલું હતું. પછીથી આગળ ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા, એના લીધે અમુક વસ્તુ એને લિબરલાઇઝ કરી નાખી કે કાંઈ વાંધો નહીં, ઇફ યુ વોન્ટ ધીસ કાઇન્ડ ઓફ એડવાન્સ ઇક્વિપમેન્ટ ધેન યુ કેન ઇમ્પોર્ટ ફ્રોમ ધી અધર કન્ટ્રીઝ સચ એઝ જર્મની, રશિયા, જાપાન એઝ વેલ એઝ યુએસએ. એવી દરેક જગ્યાએથી તમે જે છે એ મંગાવી શકો છો એવી એડવાન્સ ઇક્વિપમેન્ટ જો તમારે જોઈતા હોય તો. ફાઇન. સો ધીઝ ઓલ આર ધી ડેવલપમેન્ટલ થિંગ્સ વિચ વી હેડ ડન પર્ટિક્યુલર ઇન ધી મિક્સ્ડ ઇકોનોમી. આ સેશનની અંદર આપણે બે કેરેક્ટરિસ્ટિક્સ જોયા, જેમાં ડ્યુઅલ ઇકોનોમી અને ઇકોનોમિક થ્રુ ધી મિક્સ્ડ ઇકોનોમી વાળો પોઈન્ટ જે છે એ ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કર્યો. કમિંગ સેશન્સની અંદર લિબરલ ઇન્ડસ્ટ્રીની અંદર હું તમને એવી વસ્તુઓ ડિસ્કસ કરાવીશ કે જે પ્રીવિયસલી તમે ક્યારેય એ વસ્તુઓ ભણી નથી. ફાઇન. ઇન ટર્મ્સ ઓફ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. થેન્ક યુ સો મચ.